વાત કરીશું વરસાદની। રાજ્યમાં ફરી છવાયો વરસાદી માહોલ। છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે। વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ। ખેરગામ, કામરેજ, પેટલાદમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ। સોજિત્રા, ઘોઘંબા, નાના પોંઢામાં પણ 1.5 ઇંચ કરતા વધુ વરસાદ। ભાવનગર અને પલસાણામાં 1.42 ઇંચ વરસાદ। ધરમપુર, બારડોલી, વઘઈમાં 1 ઇંચ વરસાદ। સિનોર, તિલકવાડામાં પણ 1 ઇંચ વરસાદ। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 95 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડના કપરાડામાં સૌથી વધુ વરસાદ થયો છે। 3.70 ઇંચ જેટલો વરસાદ કપરાડામાં પડી ચૂક્યો છે। આ સાથે જ ખેરગામ, કામરેજ, પેટલાદ આ એવા તાલુકા છે કે જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ થયો। તેની સાથે સોજિત્રા, ઘોઘંબા, નાના પોંઢામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભાવનગર અને પલસાણામાં પણ 1.42 ઇંચ વરસાદ છે। ધરમપુર, બારડોલી, વઘઈમાં 1 ઇંચ વરસાદ। સિનોર, તિલકવાડામાં પણ 1 ઇંચ વરસાદ। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે। વરસાદી વાતાવરણ જામ્યું છે।